વડોદરા ખાતે ICAI દ્વારા ઇન્ટિગ્રેટિંગ ઇન્ટેલિજન્સ એલિવેટિંગ ટ્રસ્ટ થીમ પર વર્ષ 2026ની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેમાં દેશભરમાંથી હજારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને નિષ્ણાંતો એકત્રિત થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વ્યવસાયિક વિશ્વાસ અને નાણાકીય પારદર્શિતાને મજબૂત બનાવવાનો છે. કોન્ફરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, કોર્પોરેટ ગવર્નન્સ અને ઓડિટિંગની ક્ષેત્રના બદલાતા પ્રવાહો પર જાણીતા ઉદ્યોગપતિઓ તથા ટેકનોલોજી નિષ્ણાંતો દ્વારા વિશેષ સત્રો અને પેનલ ડિસ્કશન યોજવામાં આવશે. વડોદરા બ્રાન્ચ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ 2 દિવસની નેશનલ કોન્ફરન્સ રાખી છે. આનો મુખ્ય હેતુ એવું છે કે જે નવા પ્રોફેશનલ એરિયાઝ છે ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એની અવેરનેસ ક્રિએટ કરવા માટે મેમ્બરશિપમાં આ 2 દિવસનું પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને આમાં ટોપિક્સ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી રિલેટેડ છે, DPDP એક્ટ જે નવો એરિયા છે પ્રોફેશનલ ઓપોર્ચ્યુનિટીનો, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો છે, અને આવા બીજા અલગ અલગ ટોપિક્સ જે છે એના ઉપર સ્પીકર્સ આપણે ઇન્વાઇટ કર્યા છે અને 500થી વધુ મેમ્બર્સ આમાં પાર્ટિસિપેટ થયા છે, જેને નોલેજ અને અવેરનેસ ક્રિએટ કરવામાં આવશે. The 2 days conference are multiple sessions where the professional opportunities which are there for chartered accountants, the new age professional opportunities, they are going to be taught to all the chartered accountants here. So more than 600 chartered accountants have participated in this event today, and the chartered accountants from Madhya Pradesh, Maharashtra, all parts of Gujarat, and from Rajasthan also they have come and participated in this event. This is the event for which all of us came. This is the event which is conducted by Vadodara branch every year. This is a flagship program of Vadodara branch. They organize a great program here.